ઓ બાપ રે! ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી. અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9 થી 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તો 12 થી 13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14 થી 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે. આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસું નબળું સાબિત થયું છે. અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પૂરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસું તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી, જેના પગલે ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણ ગોરંભાયું છે. ગઈકાલે સાંજે હળવા વરસાદનો પ્રારંભ થયો હતો, તેમજ વહેલી સવાર સુધી હળવા ભારે ઝાપટા વરસી પડ્યા હતા.